ખોડલધામ મંદિર મહોત્સવનું આમંત્રણ આપવા માટેનું રથ આગમન થતા ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના જાડેશ્વર પ્રમુખ પાર્ક રોડ, પટેલનગર, યોગી દર્શન, માનસનગર રોડ, શ્રીજી દર્શન આવતી દરેક સોસાયટી ખાતે માતાજીની આરતી કરીને માતાજીની આરાધના કરવામાં આવી। આ રથનું સમાપન પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે માતાજીની મહાઆરતી કરી સમાપન કરવામાં આવ્યું હતું। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત શ્રી ખોડલધામ મંદિર કાગવડની પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરી 2017માં કરવામાં આવી હતી। પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થતા હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 3 દિવસીય દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજનના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના 3 ઝોનમાં અલગ અલગ રથ ફાળવવામાં આવ્યા છે, જે રથ દ્વારા દશાબ્દી મહોત્સવનું આમંત્રણ દરેક પરિવારને આપવામાં આવશે। ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામમાં દરેક પરિવાર સુધી દશાબ્દી મહોત્સવનું આમંત્રણ પહોંચે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત ઝોનમાં વાપી, વલસાડ, નવસારીથી રથનું પરિભ્રમણ શરૂ થયું હતું, જે તાપી, માંડવી બાદ નર્મદા જિલ્લો અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં તેનું આગમન થવા પામ્યું છે। ભરૂચ ખાતે શ્રી ખોડલધામ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભરૂચ ખાતે માતાજીની આરાધના કરી તેમના આગમનને વધાવ્યું હતું। આ રથના સ્વાગત માટે જાડેશ્વરના આગેવાન શૈલાબેન પટેલ તથા કૌશિકભાઈ પટેલે માતાજીની આરતી કરી આ યાત્રામાં જોડાયા હતા। આ યાત્રાનું આયોજન જિલ્લાના સહકન્વીનર કાર્તિક ધસડિયા, કન્વીનર પિયુષ પટેલ તથા ઉર્મીબેન વાનાણી તથા સમાજના આગેવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ખોડલધામ રથ ત્યારબાદ ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકા, ભરૂચ શહેર, આમોદ તાલુકા, આમોદ શહેર, વાગરા તાલુકા તેમજ જંબુસર તાલુકામાં દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા પહોંચશે। આજ રોજ ભરૂચ ખાતે દશાબ્દી મહોત્સવનું 19, 20, 21 જાન્યુઆરીનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। આ આયોજનને લઈને આજે પૂરા ગુજરાતની અંદર ખોડલધામનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે અને માતાજી ખુદ ઘરે ઘરે આમંત્રણ આપવા આવી રહ્યા છે, તો ભક્તજનો એમનો ભવ્ય આનંદ લઈ રહ્યા છે। ખોડલધામ એ માત્ર મંદિર નથી, પરંતુ સમાજની એકતા, સેવા અને માન સન્માન છે। ઘણા બધા લોકોએ આ દશાબ્દી મહોત્સવમાં કામગીરી કરેલી છે અને આગળ પણ દશાબ્દી મહોત્સવમાં જે પણ લોકોએ કામ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન। અને દશાબ્દી મહોત્સવને આગળ વધારવા માટે તમામ ટ્રસ્ટીઓ, ભક્તજનો અને જે લોકો સતત સેવા કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખોડલધામના તમામ ટ્રસ્ટીઓનો પણ આભાર વ્યક્ત કરું છું। માં ખોડલ સૌને સુખ, સમૃદ્ધિ અને શાંતિ અર્પે। જય માં ખોડલ।